જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારના અને બપોરના વ્લોગ સ્ટાર્ટ કર્યો એવું છે. અત્યારે ઘડિયાળમાં 10 ને 1 મિનિટ થઈ ગઈ અને વ્લોગ સ્ટાર્ટ કર્યો. અને આજે છે ને જવાનું છે બહાર, ફરવા નથી જવાનું, કામ કરવા માટે જવાનું છે. તો જે કોઈને એમ હોય ને કે ફરવા જવા હાટું આ વ્લોગ બનાવ્યો તો છે ને બીજો વ્લોગ જોઈ લીજો. અટાણમાં જવાનું છે મારે કામ કરવા હાટું અને જવાનું છે રાણાવાવ. તો મમ્મી જય માતાજી ક્યાં જવાનું છે જરીક કે તો ખરી. મારે જવાનું છે મારા મૈસાની ત્યાં. તો હવે રાણાવાવ કયા મૈસા છે ને એ તમે પૂરેપૂરો વ્લોગ જોવો ને તો તમને ખબર પડશે કોણ છે ને શું છે ને એ બધું. તો અટાણમી તો હવે છે ને બહુ મોડું થઈ ગયું, કેમ કે 9 વાગે નીકળી જવાનું, 8 વાગ્યાને નીકળવાનું હતું, પણ મિની વ્લોગ ને એવું બધું એડિટિંગ કરવાનું બાકી હતું તો એ બધું કરી લીધું. અને હવે નીકળું, કપડાં બદલાઈ લીધા. અને આજે છે ને ઊભો ઠેલો એ કંઈ નથી જડ્યો, એટલે આજે આ ઠેલો છે ને, આ ઠેલો મારા બાપાના દોસ્તારનો છે ને વિમલનો. આ ઠેલામાં આજે કપડાં ને બધું એવું ભર્યું, માલ સામાન બધું થોડોક લઈ જવાનો છે, ચાર્જિંગ ને એવું બધું એમાં ભરી લીધું. તો એવું છે ઠેલા છે ને એક બે છે એના પટ્ટા હાદા નથી, સેન મુકાઈ ગયેલા છે, હું કે લઈ જ નથી જવું. તે આજ પણ જવાનું છે ગાડી લઈને, સમજ્યા. તો હવે નીકળ્યું, મારા મમ્મી માંથી જોઈ સાહી કઈ કોથળીઓ તોડતા હતા. સાહિલભાઈ છે ને એની નવી ગાડીને કવર ટાકે. નવી છે કે જૂની છે? નવી છે. તો બાકી સાહિલભાઈ ને એ હવે એનું કામ કરે ને. શું હાલે રીનાબેન? ઠામ 20 વાગે ની આરતીબેન ક્યાં? ત્યાં કામ કરવા વળી ગયા, ખરીદી કરવાની છે. આરતીબેન ને કેદી જવાનું છે? આજ રોંઠે જવાનું છે ને, આજ ખરીદી કરવા. મને કે તારે બાટવાઈ કે મારે ભેગું ખરીદી કરવા આવવાનું છે, પણ હું કે મારે જવાનું છે અટાણી બહાર. સાહિલભાઈ સાચી વાત ને? તે તમારે કેદી ખરીદી કરવાની છે બે ભંડોળ? હે હજી એને વાર છે, કેમ કે એને 15 તારીખે વેકેશન ખુલશે. પરીબેન એકવાર તમારું ડીજે વગાડી દો, સાહિલભાઈ ને લગ્ન માં જ રાખવાનું છે. વગાઈ ને લે ઓહો કરાઈ ગઈ. પેલો સ્ટોપ લઈ લીધો છે અને રસ્તામાં ઉભો રહી ગયો હતો. આ રીતે કઈક ઠેલો પેક કરી લીધો હતો. અને આ જો સામે કયા ગામનો ગેટ દેખાય ને તમને કોઈને ખબર હોય તો કહી દીજો. ને આ કયા ગામથી કયા ગામ રોડ જાય ને એ જરીક કોમેન્ટ કરી દીધો, કેમ કે આ રોડમાં છે ને એક જગ્યાએ 2 વ્હીલની ટોલી બળની પલટી મારી ગયેલી હતી. તો તમે કોઈ જો વ્લોગમાં ખબર હોય કે આ ગામનો છે તો કોમેન્ટ કરી દીજો. તમારા ગામનો હોય તો તમે કોમેન્ટ કરજો, તો મને ખબર પડે કે ક્યાંથી મારા વ્લોગ જોઈ. તો બાકી તો કંઈ નહીં, હવે હું તો થઈ જાઉં છે. રૂમાલ મોટે બાંધી લઉં, કેમ કે તડીકાનો નકન કારો પડી જાય. ફુલરામાં આવતો એક સ્ટોપ લીધો તો પાણી પી લીધું હતું અને પછી પૂગી ગયો અત્યારે હવે રાણાવાવ. ને રાણાવાવ તમને મારા માસી ને નામ તો ખબર જ છે. મારા હર્ષી માસી સુતા અને મારા માસી કઈક ખડનું કામ કરે. તો બાકી મારા માસી ને અહીંયા ભાગ્યમ બદલાઈ નાખ્યું છે અને અત્યારે બિલેશ્વર થી આવી ગયા છે રાણાવાવ. અને જોઈ લેવા છે વાડી કેરું છે અહીંયા. અને આ જોઈ લેવું કામ છે. હાલો આ કોમેન્ટ કરી દીજો, ખબર જ છે બધાને, કોમેન્ટ કરી દીજો. તો બાકી તો છે ને મારા માઈસાને ટ્રેક્ટર છે ને આજે માંડવીની વાવણી કરી નાખવાની છે. તો આ માંડવી વાવવાનું છે ને એ કામ કરવા હાટું આવ્યો. અને આ ખેતર છે નાળિયેરિયું છે અને આ જોઈ લો ખુલ્લું ખેતર. ટૂંકમાં આંબા વાળું હતું ને તેમાં બહુ તોડામણ થતી ને આ જો આ ખેતર મજા આવે કામ કરવાની. તો અત્યારે આમાં ઓરવવાનું છે, આમાંથી કંઈ વાવ્યું નથી, આમાં ખાલી પાણી વાર્યું. અને આજે માંડવી વાવવાની છે તો એ કામ કરવાનું છે. માંડવી વાવવા હાટું હું આવ્યો. અને બાકી તો કઈ નહીં, જો અહીંયા છે ને ગાયું છે. હજી પાડી હતી ને એ મારા માસી એને દઈ દીધી. બાકી જો ગોપીને જો અત્યારે નીણ કરે ગયો નથી. અજાયણું લાગે ને એટલે અજાયણું લાગે. તો ગાય ને મા દીકરી બે અહીંયા બાંધ્યું. ઠંડો પવન આવે એક નંબર. અને આજ છે ને વાતાવરણ એકદમ ઠંડુ છે. જો અત્યારે સૂર્યોદય ક્યાંય નથી અને વાદળછાયું વાતાવરણ છે. વાદળા બહુ થઈ ગયા અને ખરેખર મિત્રો અત્યારે પવન આવે એમ થાય કે સુઈ જાય. જો આ રીતે છે કે ખેતર
જોઈ લો તમે. અને આગળ હવે છે ને પછી મારા માયસાનો હેઠિયો આવી જાય ને એટલે પછી વાવવાની ચાલુ કરવાની છે મગફળી. તો ટ્રેક્ટર છે હેઠિયાનું ઘરનું, એટલે મગફળી આગળ વાવવાનું ચાલુ કરીશું. ઘડીક વાર પોરો ખાઈ લઈએ અને બાકી તો મારા માયસીની છોકરી જાય હિસકો છે અહીંયા રાવણ આવે ન્યાય રાવણ આવે બાંધતો હતો ને આ રાવણ આવે બાંધતો હતો. હવે હિસકે હું પી લઉં થોડુંક પાણી, કેમ કે બોલાઈ ગયું વધુ ભૂલી જાઉં. તમે એમ કહેતા કે ગાડી લઈને આ સ્કીમ આવ્યો ને નવી ગાડી કેમ મારી પાસે બહુ ન હોય, એટલે એમાં એવું છે કે હું ગાડી જરીક વધારે રાખું ને એટલે મારા પપ્પાને મને બહુ આ ગાડી નથી દેતા. કેમ કે આ ગાડી હોય ને તો પછી બધું હાંકવાનું લીવર દેવાનું મન થઈ જાય ને, જૂની ગાડી હોય ને એટલે વાંધો ન આવે. તો આ ગાડી હાકી હતી છેલ્લી 70 હાકી હતી, બાકી તો કઈ નથી. ધીમે ધીમે બાકી હાકી આવ્યો હતો. કરે એની માં પખે નો દવાયો પાછી ઈ મારવા થોડે. આ મારે નહીં, આ તો મસ્તી કરે ઠંડીની. તો મારા ભાઈ છે ને બાસ્કુ મૂકી આવ્યા અને ચા પીવા માંડ્યા. અને ઘેર તો હું કોઈ દી કોફી નથી પીતો, પણ અહીંયા આવું ને એટલે મારા માઈસી છે ને ઘરની ગાય હોય ને એટલે મને કોફી ધરાર પીવરાવે. તો કપ ભરી દીધો ને હિસકે બેઠા બેઠા પી લેવું હવે. ને પછી છે ને જાય આગળ માંડવીની વાવણી કરવા. સફેદ બાસ્કુ છે મારા માઈસા પકડી દીધું હતું. અને આ ખેતરમાં છે માંડવી વાવવાની. ટ્રેક્ટર તો મારા માઈસા લઈને આવે અને મારા માઈસી ને મારા માઈસીની છોકરી છે ને એ પાણી ને બી ને લઈને આવે. અને આ ડુંગર ક્યાંનો સામો દેખાય ને રાણાવાવીનો સેવા, બીજું કઈ નહીં. આ રાણાવાવીનો ડુંગર સામો દેખાય અને આ વ્યૂ તો જો મિત્રો નેક્સ્ટ લેવલ વ્યૂ છે અત્યારે. અને અહીંયા છે ને આ કીવાનું વાવેતર છે ને એ જરીક કોઈને ખબર હોય ને તો કહી દીજો. 2 કલાક થાય ને તો પ્લેન નીકળે જો અત્યારે જાય. તો વાવણી કરવાનું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. હવે મારા માઈસા છે ને જો વાવણી કરે ને હું વાહે છે ને હાલ્યો જાય. આમાં દાંડવામાં ક્યાંક બી કે નોબો ભરાઈ જાય કે કઈ ખુશો કે હલવાઈ ન જાય ને એ ધ્યાન રાખવાનું છે. એ કરો એક જગ્યાએ મોબાઈલ મૂકી દો, ટાઈમ લાઈટ એન્જોય કરો તમે. ને કંઈક કામ આવી જતું હતું ને માંડ કરીને હજી ટાઈમ લાઈટ મૂક્યો ને તા વાવણી કરવાનું બંધ કરી દીધું. કેમ કે છે ને હા ઓયણીના અહીંયા છે ને રાખવાના આ 2 સપલા હતા ને, આ જો એક નમૂનો લેતા ગયા મારા માઈસાને, એક આવું હજી સપના હતા ને એ 2 એ અહીંથી તૂટી ગયા. એટલે હજી આ વાવણી કરવાના આ ઓરામાં નાખે ને માંડવીના બીયા એ અહીંયા રહી શકે એમ નતા. એટલે પછી હવે અટાણમાં તૂટી ગયા તો લેવા ગયા. હવે આજ રવિવાર છે, શું થાય આગળ આવે પછી ખબર પડે. બસ મારા માઈસા ગામમાં ગયા હતા ત્યાં રાણા રવિવાર હતો એટલે બધી દુકાનો બંધ હતી, એટલે સપલું લેવાનું હતું એ નથી લીધું. પણ એક બીજા ભાઈ છે ને એની ત્યાંથી ઓયણી જોડાવા ગયા. અને અત્યારે જે સુરત દાદા છે ને સાવ હાથમી ગયા અને અત્યારે હવે ઘેરે નીકળી ગયા. તો મારા માઈસીને હું છે ને જો ગાય દોવાની છે ને તે ગાયું છે ને દોઈ લઈએ, કેમ કે નકન પછી છે ને બહુ મોડું થઈ જાય. તો આવી ગયા મારા માઈસા બીજી ઓયણી લઈને, જો કિસાનની લઈને આવી ગયા. અને હવે છે ને કમ્પ્લીટ વાવેતર થાય. હું તો હજી પૂછ્યો પણ આ ઓયણી જેવી છે કે કમ્પ્લીટ વાવેતર થાય એ રીતે જો હાથીને તમે જોઈ લો ઓયણી કરી દીધી ચાલુ. તો હાલો હવે ઘડીક ટાઈમ લેટ તમે એન્જોય કરો. બસ અત્યારે ઘેરે આવી ગયા, મોબાઈલ પડ્યો તો ચાર્જિંગમાં. અને સમય તમે જોઈ લો 10:30 થઈ ગયા. અને હજી છે ને જમવા બેસીએ, હજી નાવાનું બાકી છે. મારા મહેસાણા છે જો હવે ઘેર ભેગા, કેમ કે અત્યાર સુધી માંડવી વાવતા હતા. કાલે પાછી ઓવણી બીજા ભાઈને હતી વહી જવાની હતી. જો અત્યારે જમવા બેસી ગયા મારા માઈસીને બધા. હવે હું એ જમી લઉં પછી નાવાનું છે, નાઈ નાખું પછી વ્લોગ એડિટિંગ કરવાનું છે. તો બાકી તો કઈ આજનો વ્લોગ આવ્યો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ ન હોય તો જય માતાજી કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં, ત્યાર સુધી બધાને બાય બાય. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.